કરે તો તરત વયો જાય પછી એટલે જડે નહીં અને આ પાછો ગમે એને બેહી પણ જાય ખાડા હોય ને એમાં પાણા હેઠે એટલે આને પકડવામાં થોડુંક વિચાર રહેવું પડે આ ટીટમ જો ભાઈ ગો પકડો ગાઈસ ગડીના દરમાં જોના દર છે લીલે આમ જોવો તમે વાહ કેવા હંડિયા બહુ કાલ નહોતા ને આજમાં તો આમ જોવો તમે ઓહો બાપા રે દાદા રે કેટલા હોંડિયા આવી ગયા આજ માય ગોટી આ જાળે એટલા હોંડિયા આવ્યા લાલ અહીંયા પહેલે વેલા આ જાળે એટલા લાલ આવ્યા તો ઓલા પણ તો કેટલા આવી છે ને હજી તો આમ તો જોવો અહીંયા આહા એ ઓહો હો અને બાંગડી કહેવામાં આવે આનું શાક બહુ મસ્ત થાય હો સાહેબ મેં ખાધેલું છે આ તો ફેમિલી મોટું જબર માછલીઓ આવી ગયું છે કવડું મોટું કેની વાત ન પૂછો સમજો ઓ માય ગોડ અને જેવું છે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો છે તો મજામાં જ રહેવાનું અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે જઈશું દરિયામાં બે ખોલી લીધી છે બે ડોલ લીધી છે તમને બધાને ખબર છે કે હું જે તો આપણે બહુ મસ્ત આવે છે અને તમે બધા વિડીયો જોઈ જઈને શાક લેવા પણ આવો છો અને તમને ખાવું કેવું ગમે હોંડિયાનું શાક કેવું બને એ પાછા કોમેન્ટમાં કહેજો કોક લઈ જાવ તો અને સાઈસી આપણે હોંડિયા પકડવા આજમાં જોઈએ કેટલા હોંડિયા આવે તો ખાસ કરીને તમે બધા વિડીયોમાં બના રહેજો તમને બધાને મજા આવશે જો મજા આવે ને તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો નાનકડી એવી કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં હાથનું ઓપ્શન આવી ગયેલું તો હાથ કરી દેજો કાલમાં છે ને 6 કિલો હોંડિયા રાઈટ થઈ ગયા 6 કિલો ને 100 ગ્રામ હવે આજમાં છે ને આ દરિયો હાવ ખોટ પડી જશે પાણી આશરી જશે ને ધીમા જાય છે અમે કાલે 1 વાગે ને ઘરે પોગી જા પકડીને આજે 1 ને 7 મિનિટ થઈ ગઈ છે તો જાય છે એટલું 1 કલાક ઉપરનું મોડું છું છે તો હવે જોઈએ કેટલું શાક આવે કેટલું ની ખાસ કરીને વિડીયોની અંદર બિના રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કેટલા થઈ જોઈ કા સાહેબ હા ઓય મચ્છી અહીંયા આવ કાઢવા શું છે તોરું ટોટરું ઢુમલું ફેમિલી અમારે છે ને અમે જાતા બંધને તા કેળામાં રસ્તામાં મતલબમાં ટોટરો આવ્યું અને જીવતું ટોટરો આવ્યું પછી બતકાને ખાવા આવી કે તે બળ કર્યું તે મોઢું બસાડાનું તોડી એમ નથી સાહેબ તો એને આમ જો હું ખાજેલ છે કહો જવલો હોંડિયો સૌલો હોંડિયો સાવી લીધું તો બોલે કેમ આને કાઢવાના કેવી રીતે હોય જવું બોલે કેવું છે ગાયું દે હોય મને ગાયું દે તો છે કે ખરાબ કે કાટ એમ કે થઈ લે એને મને કાઢવાનું કીધું તું ને તો કાઈ કીધું એવું છે એટલે બોલો બતાડ્યું નહીં તો તમે અહીંયા બરી કામ લેવા હથળીમાં રખાય અને પછી કહેવાય કે જુઓ ફેમિલી જુઓ કેમ છે ગાઈસ રૂપેરી કલર સોનેરી કલર તમને જે સારો લાગે એ કલર નાખી દો ડોલમાં દહીં બંધને કા ઓકે સહી જલ્દી આજમાં થોડું કામ મોડું થઈ જવું લાગે પણ આમ છે ને ટાઈમે થઈ કેમ કે પાણી ધીમે પડી જાય ને એટલે પાણી હાવ આસર થઈ ઓકે પોગી જા બંધણે અને બંધણની પાસે એક અહીંયા ઝાડ શકે તો એમાં મેં કાઢી લીધું બીજું ટોટું અને અહીંયા જો ટેક કરે તારી પાસે હા 2 ટોટરા થઈ ગયા એક અનકા ને એક અનકા અને હવે મચ્છી પકડીએ મચ્છીમાં હોંડિયા પાણી આશરી જા જો તમને નીચે ગારો દેખાતો છે કાંઈ કદાચ દેખાતો હોય ને લે મને દેખાય તમને દેખાવું જોઈએ યાર આમાં નીચે શું થયેલું છે એ દેખાય મોટું હોય ને તો વેલપા ડોળું છે અને તો પાણી આશરે છે અને દરરોજના માટે હોંડિયા કેટલા આવતા ને આજ કેટલા આવી તમને બતાવવાનું છે ખાસ કરીને આ ઝાડે અને પછી ઓલા નવા ઝાડે તો ઓહો 4 કિલામાં ખાલી 200 ગ્રામ હોંડિયા ઓછા રાખા કાલમાં કેટલા હોંડિયા આવ્યા યાર ઓવાજ તરીકે આજ કેટલા આવે હા નાખેલું કોનું છે લે તો ક્લિપ આપણે વિડિયો બંધ કરી દઈએ ત્યારે તો ફેમિલી મસ્ત મજાના વાદળા છે તમે જોઈ શકતા છો આમ જુઓ ઓ ગાઈસ અને વરસાદ આવે નહીં તો સારું ન કે મારું હેમર પડી લીધા વરસાદ આવવાની શક્યતા છે દરિયો કહે છે વરસાદ આવશે પાણી આશરી ગયા કાજલ પકડે છે કઈ આવે કે વાહ ઈ ઝાડનું કઈ ખબર નહીં તો કાજલ વેતી એમ કે કોનો પ્લાન હતો કોનો આઈડિયા હતો કોને નખાવ્યું અહીંયા અને મારા હાળે યારે વાત કરી મેં કીધું 4 કિલો ખાલી 200 ગ્રામ હોંડિયા ઓછા આવ્યા હતા કે હા એ તો હું નખાવ આવી ને તી એ તો તમારે નાખવા નતું પણ એ કે તમે તો કેદી નાખત કઈ નક્કી નહોતું કોણ માણા દાડિયા આવે તે નહીં આવે એમ કરવા મળી બોલો એ હતી ને આ હતી શીબલી બે બેનું તો હે જ કરી યાર મેલે આમ જુઓ તમે અહીંયા પાટિયું આવ્યું છે અને ઝાડમાં ફસાઈ ગયું છે અને ટીંગાઈ પણ ગયું છે ઠેલો બની ગયો ડૉક્ટર તો આને આપણે કાઢીને લેતું જવાનું છે કૃપયા કરીને કા કેવું રહી ગયું લે ઓલા બાવલી પડતી કા દરિયો ભરાતો છે ને એવું આવ્યું છે હો તે સૂકું ઊંચું ને તે રહી ગયું કા જો શેના આજી પડી જા ઓકે આજમાં કાંઈ રસ નથી પકડવામાં શાક ઘટ્યું ને એમાં કા એમ છે ને એટલે એમ તો છે હો પાછા હોંડિયા જવો છે આવશે યાર મોજ કરો આવશે મુજાવાનું તો થતું ઓહો આ શું છે કચરો આમ જુઓ હોંડિયા એટલા બધા હોંડિયા છે એમાં કંઈક અને કચરો યાર કેટલો કચરો છે કે નહીં વાત ન પૂછો તમે એટલો તો કચરો પાછો બોલો યાર આ ખાજવણી કચરો છે ઓલે પકડતી કળશે હે પકડેલા બધું પછી કાઢ લે ચાલ પકડ જલ્દી કઈ તરતો રહેવા દીધો ભાઈ એવું હોય ને
હવે આવી છે હોંડિયા પાછા જો આમ ધોડતા હોય ને રેળો જાય કે આવે એવું હોય કા. તો ગાઈસ ઠેલવી દીધું છે અને હોંડિયા કાયમી કરતા અને દરરોજ કરતા મોટા આવ્યા ને હજી તો આમ જો આગળ નહોતા ને જો આમ બોલ કે હોય તારી વાહે જલ્દી જા લોઠાયો જો એટલું મોડું થઈ ગયું વૈયા જઈ થોડા જલ્દી ને અહીં લઈ વૈયા અહીંયા હશે આગળ ગાઈસ હું તમને બતાવું ઓ માય ગોડ કેટલા જોવા તમે હાલો બતાવું ફેમિલી વાદળું હાલો હવે આ ઝુંડ મારી નોખો પડી ગયું એકલું હાલ્યો મરદનું પડી ગયું બીજું કોઈ કાંઈ નહીં જો અને આમ જુઓ ગાઈસ અહીંયા હોંડિયા તમને બતાવવાનું કીધું ને આમ જુઓ ઓહો એ પાળો પડી ગયો યાર ઠંડાઈ લાલ પટો આજ હોંડિયા લીધા ને બધાને પૈસા વસૂલ પણ પાણીમાં પડી રહ્યા કેમ કે આ લાલ હોંડિયા હારા નહીં એના માટે હારા લઈ જાય ને એના માટે હારા ઠેઠ ઉધી એ પાળો જલ્દી કર કોઈ તરીકે તારી વાહે મોટો જબાર બોલ પા જો કવડો મોટો હોંડિયો હતો એ તો મારું કીધું કરતી ને હું મારો ખાવાની છો નારદા એ નારદા આવી તને યાર બારા વાલા હું કેલી આઈને કામ જો અહીંયા જો બસ ને ઓ માય ગોડ આ જાળે એટલા હોંડિયા આવ્યા લાલ અહીંયા પહેલે વેલા આ જાળે એટલા લાલ આવ્યા તો ઓલા પણ તો કેટલા આવી છે ને હજી તો આમ તો જોવો અહીંયા આહા એ ઓ હો ગાઈસ કેટલા હોંડિયા છે આમ તો જોવો પણ કાંઈ રેત હોય ને હોંડિયાની હા ખોટ આવી જતા તો હંધે લાલ સટક શરૂ થઈ જાય પાળો પડી જો કાંઈ નકર ખોટ આવે ને હસે તારે ધોળા આવે કામલા નાના હા જવલો ઈ અને ઉચમાઈથી પાછા આવે ઈ નહીં એવું હોય એમ હો બાકી થલો વાલો અહીંયા એટલે આવ્યા તો ઓલા પણ શું થાય ઓ તરીકે આજ કઈક નવાજ થવાનું છે આજ કઈક નવાજ એમ મને પાટિયું જીડ્યું જરૂર અહીં જો તરે છે ઈ મારું જો કોઈ પણ લઈ જાય મિત્રો એટલે તમારો બધાનો વારો પાટિયું મારો હું ભાળી જે ભાળે એનું હોય આમાં દરિયામાં તો હું જે લઈને એનું હોય દરિયામાં ગમે નીકળે ને જે લઈ જાય એનું હોય વસ્તુ ગમે કા તો પકડવાનું શરૂ છે ને આજ અહીંયા એટલા લાલ આવ્યા ઓલા બંધણના હોંડિયા આ બંધણમાં આવી ગયા તો હવે એ બંધણે શું થાય ને એ આજ જોયા જેવું થવાનું છે બાકી વાદળા આવેલા છે વરસાદ થાય છે અમારા ઓર્ડરનું શરૂ છે બધું ભેગું થાય સીટેમ આવેલો છે દીઠા વડે તમે ઉભા રહો ચલો આમ તો ભાઈ ઉભી રહે આગળ ખાલી મારી દેજો ભાઈઓ જવાનો ચલો કોઈ પકડે તો હે આવી ગયો સીટેમ છે ને શું થાય ખબર છે ફેમિલી સીટેમ એક સેકન્ડમાં વયો ફાઈટ કરે તો તરત વયો જાય પછી જડે નહીં અને આ પાછો ગમે ને બેહી પણ જાય ખાડા હોય ને એમાં પાણા હેઠે એટલે આને પકડવામાં થોડુંક હોશિયાર રહેવું પડે તૈયાર રહેવું પડે ને ઘણા સમયથી આજમાં પાછો મોટો ટીટમ બેક આવી જાય બંધણમાં એને તો પાછું ખેલવી દીધું વાહ આજ પણ હોંડિયા આવ્યા ફેમિલી ખુશ થઈ ગયો હું અત્યારથી અહીંયા ખુશ થઈ ગયો તો ઓલા જાળે જાય એવા શું થાય મારે અહીંયા આલી મોજ અખંડ મોજ બાકી બીજું કાંઈ નહીં કાંઈ વાંધો નહીં તો પકડીએ અને સોડું જાજુ પકડીને પછી તમને બતાવી પછી ઓલા બંને તો આજ બહુ વાર છે ના તો પાણી છે 1 કલાક 1.5 કલાકની વાર લાગશે એટલું શાક પકડીશું પછી હથલશું 5 કિલો કાલ 6 કિલો અને 100 ગ્રામ આવ્યા હતા તો આજમાં કેટલા થાય જોવાનું છે કાલ આ જાળા થોડાક વધારે હતા દેશી હતા ને નાના એટલે અહીંયા લાલ બહુ કાલ નહોતા ને આજમાં તો આમ જોવો તમે ઓહો બાપા રે દાદા રે કેટલા હોંડિયા આવી ગયા આજ પણ આમ જોવો તમને એમ થાય બાપા રે એમ શું કહેતા છે બોલી હોય ને યાર એ બોલવું પડે અમારે આમ જુઓ ઓહો એ કેમ જાય બતા આ શેરનું માહિલ હોય ને તે તો ઘમ કતી ખાઈ જાય બોલો શું કહેવાય કે આપણે મતલબ બોલી હોય ને એ પ્રમાણે હોય બાપા હોય મારી હોય બાપા એમ અમારે કહેવાનું મજા આવી જોઈએ અખંડ મોજ એમ તો જ મજા આવે તો ફેમિલી અહીંયા છે ને હું માજળી ભાળી ગયો માજળી બોલે તો મેંદલી કહેવાય અને માજળી પણ કહેવાય આમ જુઓ સરી છે ને જો ભાગી ગઈ જો બોલો હું લેવા આવ્યો તો માજળી ભાગી ગઈ આવી અરે વાહ માજળી વાહ ગાઈસ લે અરે તડફડિયા મારે જુઓ આવા જીવડામી મારીએ અને ધંધો છે અમારો એ ધંધો કરીએ શું કેવું તારું એ માજળી ગઈ સમજો કેવી મસ્ત માજળી છે હા તો જઈએ જલ્દી હાલ ઓકે હે હું તો નાનસા ભાઈ આવતા ને સમજો મને કીધું ભાઈ મેં કીધું વાત તરીકે
મને એમ લાગ્યું મને ભાઈ કીધી તો તે બોલ એને 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 છે ને વાત કરવામાં વસ્યા નથી અને કામ કરવામાં મન છે અત્યારે એવું છે એટલે 10 થી 15 મિનિટ છે હવે અહીંયા વાદળું હતું એ ત્યાં જ છે હવે વિચાર કરો આમ જુઓ ઉપરથી નહીં નથી વેટ્યું અને ત્યાં જોઈએ નથી તમને હું આમ આગું કરી લખ્યું અત્યારે મેં આમ જુઓ ઠેઠ અહીંયા છે આ તો હતા અહીંયા વાદળું અહીંયા હતું અને કેવો મોટો લુમખો હતો 1 સેકન્ડની અંદર એ વાદળું વિખાઈ ગયું ને વયું ગયું ત્યાં જ છે ઓ તરીકે આમ જુઓ તાંય નથી હો ગાઈસ તમને મજાકની વાત લાગતી છે આમ જુઓ સિરિયસલી યાર નથી તો નથી અને નાલી કે એટલી વાર મળે એટલે ન પૂગી દે અને કાંઈ આમ નહોતું થતું આને કે આવતું હોય અહીંયા હતું તો અહીંયા લે બોલો ખબર ન પડી યાર અને વાદળા તો આ મસ્ત આને કે હાલ્યા આવે છે ઉચમાં જુઓ તમે ઓહો એ ઝૂમી એમ થાય વાદળાય મસ્ત છે અને મજા યાર કેટલી આવે ખબર છે જોવાની દુનિયાની મજા આવે શું કેવું તમને મોજ કાજલે શાક પીકડ્યું બરાબર અને ઓલો બાકડો હતો ને અહીં ઓલા મારા ઝાડમાં ફસાઈ ગયો એટલે કે જો અહીંયા તરણા તમને દેખાડી દો આ તરણામાં ફસાઈ ગયો તે હું પાસે સડાવીને જો કે તે લઈ આવ્યો અહીંયા જો મીકો આ પાટિયું હું કહેતો હોઉં કોઈ લેતા ને વારો એમ કહેતો હોય ને પણ આ ઓટોમેટિક મારા ઝાડમાં આવી ગયો ભાઈ મારે લેવો પડ્યો નો છૂટ કે તે મેં છે ને લઈ લીધો એમ કા અને આ ઝાડ પકડાઈ ગયું છે હવે ઓલા ઝાડ દાવણ છે ના પાણી છે અને આવી રીતનું શાક આવ્યું છે ગઈશ અહીંયાથી બધા ઠેઠ સુધી હોંડી જાય લાલ મસ્ત કાંઈ ઘટે નહીં એવા કાંઈ નહીં પકડીએ અને પછી જઈ ડાયરેક્ટ ઓલા ઝાડે એવા તમને અપડેટ વધારે મળશે જોવા ફેમિલી હજી છે ને ઓલા ઝાડે પાણી નહોતું ગયું કાજલ નવી રીતે ગયું મેં જો અમે 2 જણા કરી રમતું શરૂ આ ટીટમ જો ભાઈ પકડો ગાઈસ ગળીજા દરમાં જોના દર છે લીલે તમે જુઓ તમે વાહ કેવા હંડિયા છે ये खुश हुआ इधर है वो આમાં દેશી છે આ લાલ છે વાહ અચ્છા કહીએ મજા આવી ગઈ એટલે હવે અમે જઈએ છીએ ઓલા ઝાડે અને ના જઈને પકડીએ બતાવીએ અહીંયા એટલે હતા તો ના તો દુનિયાના છે એટલે મજા આવી છે કન્ટિન્યુ અને થોડે રાખો ગાઈસ થોડી તો આવું એવું છે હળો હાલી આવે ભરવામાં અહીંયા પડે તરત દરિયો છે ને પાછું નીચે સારું ન હોય ને હાલો ના ગારો છે બધું જોવા જોવો છે કે સરસ તમે અહીંયા હજી પાણી છે એટલે આપણે હજી ઘડીક ઊભું રહેવાનું છે ને પછી પકડવા રહેવાનું છે અને આમ તો છે ને બે પાણીમાં તાણો મળવું એટલે તમને દેખાડવાનું બહુ અમે પ્રશ્ન કરીને પાણી જવા દઈએ પછી તો પકડીને અમારા ખેતર નીકળ્યા 3-4 કિલો ફંડિયા આખે એક વીણીને પકડાય એ કેટલી વાર લાગે એની કરતાં ડાયરેક્ટ તાણા મળી પાણીમાં તો ફાયદા આ બાજુ એટલું પાણી છે અને આ બાજુ એટલું પાણી છે પાણી હજી ઓછું નથી થયું એટલું પાણી છે ને એટલા પાણીમાં આપણે તાણ થાય ને તો હોંજી આવે જ નહીં યાર અને આવ્યા તો તેને કેટલી આવી જાય આમ જુઓ એટલે તો મેં તોય પકડી લીધા એટલે કે કિલોની આસપાસ છે અને આને જો વાહ હા અને હવે તો છે આવ્યા એની કરતાં 3-4 ગણા આવી છે અને આમાં જુઓ આમ જુઓ અહીં તમને દેખાય છે શું કહે જુઓ કેટલા છે જુઓ આવી રીતના બધા પકડવાના છે પકડી અને આ ઠેલી દઈએ પછી તમને બતાવું અને ફેમિલી ગાઈસ કન્ટિન્યુ આમ જુઓ ઓહો એ કેવા હોંડિયા આ કિલો તો થઈ જાય ને હવે ન થાય હે થઈ ગયા કિલો हमने किलो होंडिया पकड़ लिया है गाइस मछली फड़की लागे અહીં પકડતો કઈ કાઈ એક ખોલી મૂકી દે તારે વાળી એઠી આમ તો જો મારા હોંડિયા દેખાડવા તમને પાણીનો બાટલો રાખવો કે 2 ખોલિયું રાખવ્યું કે પછી કાજલે દેખાડવી કે ઈ પકડી દેખાડવું હોંડિયા દેખાડવા મારો વિડિયો શરૂ રાખવો કામ કરવું વાહ તારીકે કેટલું કામ છે ગાઈસ હું કરેંગા હમ કઈ માલુમ નહીં યાર આ બાજુ અહીં આવી જાઓ અહીં હતા તો જો તો ચાલો પકડી લઈએ ને બતાવીએ અમે લેક્શન નવું માછલું આવી ગયું મેં કીધું તમને બતાવું આમ જુઓ નવા માછલા મારે વાહ વાહ ફેર પકડી લઈ એમ ને પણ આ ઠેકડા કેટલી મારે એક જ ધાર આ શું કહેવાય બાંગડી અને બાંગડી કહેવામાં આવે આનું શાક બહુ મસ્ત થાય હો સાહેબ મેં ખાધેલું છે આ એવું છે આ મોટી થાય તો આમ બહુ ફૂલ મોટી તો આપણે જોઈ નથી પણ 250 ની એવી તો જોઈ છે તમને દેખાડતા નથી આવતું નથી આ છે ગાઈસ આને બાંગડી કહેવાય એમ જુઓ છે ને તમારી પાસે સારી મિલી થઈ ગઈ તારી કરતા રોડી અને રૂપાળી લાગે તમારી પાસે સારી મિલી થઈ હલ્લી નહીં હલતી નહીં હલ્લાઈ નહીં હાથ વર્તે ખાલી હાથ આવી જાય આપણો તા તો ભલા ને બોલતી બેન હલતી બેન ફેંકતી બેન એમ થઈ સમજાણું તો કઈ નહીં આ બાંગડી કહેવાય અને હજી શાક કન્ટિન્યુ પકડી આલો તો ફેમિલી મોટું જબર માછલીઓ આવી ગયું છે કવડું મોટું કે એની વાત ન પૂછો જુઓ ઓ માય ગોડ અને જીવતું છે હલ્લે હો જીવે છે જીવતું ફેમિલી અમે 2 જણાએ બહુ મોટી કરીને બહુ હવા કરી કે આ ઝાડે લાટ આવી છે ને લાટ આવે ને એમ પણ આ બહુ આવતા નથી આવ્યા નથી એટલે કે હજી તો પાણી છે ઘણું બધું પકડશું પણ હજી લાટ આવ્યા નથી અને ત્યાં ટોટર આવ્યા 3-4
એકાદી માછલી હતી તે એક માછલી હતી ને જી અહીં એક માછલી આવી ગઈ અને વાદળું પાછું આવ્યું જો આ વયું ગયું ને એની વાદળું પાછું આવ્યું આમ જુઓ આવ્યું ને આ વાદળું વયું ગયું પાછું આવ્યું તે મેં કીધું પાછું બતાવી દો એક અહીંયા છે આમ જો આવી રીતનું વાદળા છે અને આવ્યું પાછું બોલો નકર નહોતો તમને ખબર ન હોય તો કહી દઉં બાકી કાંઈ વાંધો નહીં શાક પકડવાનું કન્ટિન્યુ કામ શરૂ છે હજી અને થોડું જાજુ પકડશું પછી પાછા ભેગું થાય તે વાત તમને બતાવીશું કે આવડું આપણું શાક વાહ તો ફેમિલી છે ને બે આવી બોલો બીજું બે આવ્યું આવડ્યું આવડ્યું તું ડેડેચ્યું કહેતી શું કહેતી સો આ બે આવ્યું ને એક તો અંદર ડેટાઈ ગયેલી એટલે 3 છું કુલ વાહ અને કાજલ અહીંયા થલે છે આવી રીતનું છે આ મસ્ત કલર એટલે કે આ નવીન લાગે આપણને નવીન માછલું હોય ને તો નવીન હું બતાવું તમને વધારે કરીને એમ બાકી તો શું હોય કે આ શેળવો છે તો આ શેળવો છે એટલે કે રાઉસ કહેવાય અને શેળવો કહેવાય પણ નાનું છે બસું છે મોટું થાય તો કામનું નકર કાંઈ કામનું નહીં પણ હવે ફગાવ્યું તો બગલા ખાઈ જાય પાણી પાછું વહી ગયું પાસે એટલે એ બધું પાછું જોવું પડે હાવ મારીને ફગાવું એની કરતાં આમાં રહેવા દઈએ તો શું વાંધો એ અને હોંડિયા પકડીએ છીએ હજી આ બધું શેર પકડવાનું બાકી શાહી પકડવાનું ફોનમાં વાત કરી લઈએ ગાઈસ કાંઈ શેર 1.5 શેર આપણે હસલતા કાજલ 250 એટલે થયેલા ને મેં 100 ગ્રામ એટલે થયેલા એ હજી હથલે છે ને ગરમી તડકો ફૂલ બધું થઈ ગયું છે પવન જરીએ છે નહીં દરિયાની અંદર એટલે પવન નથી ને એટલે આપણે આ જાળે હોંડિયા ઘેટા પવન હોય તે હંમેશા માટે આ જાળે હોંડિયા આવ્યા તો હવે પવન છે નહીં એટલે હોંડિયા ઘેટા ને હું હવે ભાગું ઓલા જાળે ના એક ડોલ પડી અને અહીંયા છે તો હોંડિયા આમ તો આવી જાય 3-4 કિલો તો બે બનાનાથી થઈ જ જા પાકું છે પણ કાંઈ નહીં અને સમજો માસેલિયું હોંડિયા બધું આવી ગયું છે તો હવે કાજલ કે હબદીને આવશે નહીં હું હાલતો હતો ને પછી આવી ગઈશ અને અહીંયા આવીને ઠેલાવાની ફેર રહી ઓલા પણ ઠેલવાનું ફેર રહી નહીં અને હવે છે કે જો આ પાટિયું એક બીજું જીડ્યું પટિયું વાળું એક પટિયા બોલી હલવાઈ જઈ કાઢી લીધી આમાં હોંડિયા છે એક આ બાકડો છે અને 2 ડોલું છે અને ઓય બાપા કેટલું લઈ જવાનું છે ને હવે ઘરે આમ જો ઘરાક છે ને લગભગ 5-6 કિલો હોંડિયા વ્યા છે ને એટલે ઘરાક આવેલા છે તો ઘરે જઈને હું બતાવું હું વિચાર કરી બાકી નકર વિડીયો પૂરો કરી દેવું કેમ લાગે તમને પૂરો કરી દેવું પૂરો કરી દઈ ને ઘરાકમાં હું ખોટું હતી તો આવી રીતનું તમને બાકડો જીડ્યો છે ને એટલા આવા હોંડિયા પકડ્યા છે ઓલા બાંધીને કાલ કીધા થોડા હોંડિયા ઓછા છે એવું લાગે છે કેમ કે હવે તો ઓછા જ હોય ને ખોટ જવા હાલો તો ઘરે જઈને મળી એટલે આપણે ઘરે અને 3 કિલામાં 100 ગ્રામ ઓછા રહે હા ઓલા તમને એ બંને 3 કિલોમાં 100 ગ્રામ ઓછા સરસ હાલો તો એટલે આવી જાય અને ફટાફટ ચોખી લે છે ફેમિલી તો શાકનું તગારું થઈ ગયું ખાલી ખમ બેસાઈ જો ને લ્યો હવે આવવા દઉં અહીંયા લે વિડીયો શરૂ છે આગળ વિડીયો પૂરો કરો ને હવે દરિયામાં વાલ લાગડી ને અહીંયા વાલ લાગડી યાર ભગવાન મારે શું કરવું યાર કેટલાની કરવી આમાં દરિયામાં લપ કરતી મેં કીધું ઘરે જઈને મળી એમ કીધું હતું અને અહીંયા ફેમિલી આમ જો તમે જોઈ શકતા છો તગારું ડોલું બધું હાવ ખાલી ખામ કરી નાખ્યું છે એટલું શાક કરવા રાખ્યું છે આજમાં ને બસ હવે વિડીયો આપણે પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સેલમાં ન આવતો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય